બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો જો વરસાદ ખેંચાશે તો પાણીની સમસ્યા સર્જાશે। 51 ડેમોને નર્મદાને આધારિત રહેવું પડશે। હાલ દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાઓના મોટા ભાગના ડેમમાં 20% કરતાં પણ ઓછું જળ સંચય છે, જેના કારણે હવે નર્મદા આધારિત રહેવું પડશે। તો સિંચાઈ વિભાગે આગોતરા આયોજન શરૂ કરી દીધું છે અને જરૂર પડે તો નર્મદાનું પાણી પણ છોડવામાં આવશે। હવે જો વરસાદ ખેંચાશે તો આપણે સૌની યોજના થ્રુ બધા ડેમોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાની યોજના બનાવેલ છે। ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની આગાહી પ્રમાણે 15 જૂન સુધીમાં તો વરસાદ શરૂઆત થઈ જશે। એટલે જો પણ વરસાદ ખેંચાશે તો સૌની યોજના થ્રુ આપણે ડેમોમાં પાણી ભરીને પીવાના પાણીની તંગી નહીં સર્જે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે। તો વરસાદ જો ખેંચાય છે તો નર્મદા આધારિત પાણી વાપરવું પડશે અને તે પ્રકારે આયોજન પણ કરી દેવામાં આવ્યું છે। જળ સંચય જે કરવામાં આવ્યો છે તેનો ઉપયોગ કરવામાં આવશે આવનારા સમયમાં અને તે પ્રકારનું તંત્ર દ્વારા આયોજન પણ કરવામાં આવ્યું છે। તો આ વખતે ચોમાસું વહેલું આવે તે પ્રકારની શક્યતા હતી, પરંતુ હવે ચોમાસું પાછું ખેંચાયું છે। રાજકોટના લોકમેળાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ફોર્મ ઉપાડવાના બીજા દિવસે ગણતરીની મિનિટોમાં 20 ફોર્મ ઉપડ્યા છે, ત્યારે યાંત્રિક રાઇડના 20 ફોર્મ ઉપડ્યા છે। તો ગઈકાલે ઓલ ગુજરાત મેળા એસોસિએશન દ્વારા એસઓપીમાં બદલાવ નહીં તો મેળાના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને ચીમકી ઉચ્ચાર્યા બાદ પણ કેટલાક યાંત્રિક રાઇડના સંચાલકો દ્વારા ફોર્મ ઉપાડવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। ગઈકાલે ફોર્મ ઉપાડવાના પ્રથમ દિવસે એક પણ યાંત્રિક રાઇડના પ્લોટનું ફોર્મ નહોતું ઉપડ્યું અને ત્યારબાદ આ 20 ફોર્મ જે છે તે ઉપડ્યા છે, તેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। કોરોનાને કારણે રાજકોટમાં પ્રથમ મોત સર્જાયું છે। 55 વર્ષીય વૃદ્ધનું સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે। છેલ્લા 4 દિવસથી કોરોનાના લક્ષણો હતા અને ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તો સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું અને દર્દી હાઇપરટેન્શનની બીમારીથી પણ પીડાતા હતા। વડોદરામાં ભાજપ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં બબાલ સર્જાઈ અને બેટ તેમજ સ્ટમ્પ વડે જુદી જુદી બે ટીમના પ્લેયરો વચ્ચે મારામારી કરવામાં આવી। મારામારીની ઘટનામાં 4ને ઈજા પણ પહોંચી છે। ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક યુવકને તાત્કાલિક સારવાર માટે દવાખાને પહોંચાડવામાં આવ્યો છે। છાણી ટીપી 13 વિસ્તારમાં ગત રાત્રે આ ટુર્નામેન્ટ યોજાઈ હતી અને રમશે ગુજરાત, જીતશે ગુજરાત સૂત્ર અંતર્ગત હેપી ગ્રુપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપના મહિલા કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલા અને વોર્ડ નંબર 1ના ઉપપ્રમુખ હિતેશ મકવાણાએ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું। તો ગોરવા વિસ્તારની એક ક્રિકેટ ટીમના યુવકો અને છાણી વિસ્તારની એક ટીમ વચ્ચે ક્રિકેટ મેચ ચાલતી હતી। કોઈ એક ટીમની તરફેણમાં અમ્પાયરે નિર્ણય આપતા બે ટીમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। તો બોલાચાલી બાદ બેટ અને સ્ટમ્પ વડે મારામારી શરૂ થઈ ગઈ હતી। મારામારી દરમિયાન કેટલાક યુવકોએ વિજેતાઓ માટે મૂકેલી ટ્રોફીઓ પણ તોડી નાખી અને પોલીસ દ્વારા યુવકને ક્રિકેટ સ્ટમ્પ મરાયું હોવાનો આરોપ પણ કરવામાં આવી રહ્યો છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી અને ત્યાં એકાએક મારામારી થઈ ગઈ હતી, કયા પ્રકારની પરિસ્થિતિ આખરે ઊભી થઈ હતી? બિલકુલ થી જો છાણી વિસ્તારની વાત કરીએ તો ટીપી 13માં રમશે ગુજરાત, જીતશે ગુજરાત અંતર્ગત ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેરની ગોરવા અને છાણીની બે અલગ અલગ ટીમ હતી। તેમની વચ્ચે સામાન્ય બાબતે તકરાર થઈ હતી। એમ્પાયરનું જે ડિસિઝન હોય છે તેના કારણે જે છે તે તકરાર થઈ હતી। ત્યારબાદ મારામારી થઈ હતી અને મારામારીમાં ઘણા એવા જે યુવકો છે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા। એમાંથી એક યુવક જે છે તેને ગંભીર રીતે ઇજા થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે જે ઇજાગ્રસ્ત યુવક છે તેના દ્વારા એવો આરોપ કરવામાં આવ્યો છે કે જે સ્થળ પર હાજર પોલીસ હતી તેના જ એક જવાને ક્રિકેટનું સ્ટમ્પ માર્યું અને એના કારણે ઇજા થઈ છે। ત્યારે સમગ્ર મામલે પોલીસે સ્થળ પર પહોંચીને મધ્યસ્થી કરી હતી અને અત્યારે કોઈ ફરિયાદ દાખલ થઈ નથી, પરંતુ પોલીસ ટૂંક સમયમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
તો વડોદરાનો આ મામલો સામે આવ્યો છે, જ્યાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં આગળ એમ્પાયર દ્વારા એક તરફી જે રિઝલ્ટ છે તે આપવામાં આવતા બંને ટીમો વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ મારામારી થઈ ગઈ હતી। તો મામલો એટલો ઉગ્ર બન્યો કે કેટલાય લોકો આમાં ઇજાગ્રસ્ત પણ થયા છે। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો ચોમાસાને લઈને સૌથી મોટી ખુશખબર સામે આવી છે। 5 થી 6 દિવસમાં ફરી સક્રિય થઈ શકે છે ચોમાસું। તો દક્ષિણ ગુજરાતમાં સક્રિય થઈ શકે છે ચોમાસું। હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 15 જૂન બાદ સક્રિય થઈ શકે છે ચોમાસું। તો છેલ્લા 14 દિવસથી આ ચોમાસું અટકી ગયું છે। રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 18 જૂન પછી અતિભારે વરસાદ ખાબકશે। તો 12 થી 18 જૂન દરમિયાન વરસાદી માહોલ રહેશે। હાલ ગુજરાત પર કોઈ સિસ્ટમ સક્રિય નથી। તો 12 જૂન સુધી દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે। अभी फिलहाल कोई सिस्टम नहीं है। उम्मीद है कि नेक्स्ट वीक में शायद मानसून फिर से सक्रिय हो जाएगा, खास तौर पे साउथ गुजरात रीजन। नेक्स्ट वीक मतलब 15 के बाद थोड़ा सा सक्रिय साउथ गुजरात रीजन। जो वर्तमान परिस्थितियां हैं उसमें पश्चिमी हवाएं चल रही हैं और थोड़ा सा मॉइस्चर कन्वर्जेंस है, जिसकी वजह से अगले 7 दिनों तक छुटपुट बारिश देखने को मिलेगी गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में, दोनों में ही। और जो टेम्परेचर का जहाँ तक सवाल है, मैक्सिमम टेम्परेचर उसमें कोई विशेष परिवर्तन नहीं आएगा अगले 7 दिन तक। और जो बारिश उम्मीद कर रहे हैं वो साउथ गुजरात रीजन, जिसमें नवसारी, वलसाड, दादर नगर हवेली और सौराष्ट्र कच्छ में अमरेली, भावनगर, गिर, सोमनाथ और दीव में है। વડોદરાના શિનોરમાં આખલાનો આતંક સામે આવ્યો છે। શિનોર વણઝારી તરફ જતા રોડ પરથી પસાર થતા રાહદારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સત્વરે આખલાને તંત્ર દ્વારા પકડવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠી છે। તો આખલાનો આતંક જોવા મળ્યો છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો હુમલો કરવામાં આવ્યો છે અને આખી હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, શિનોરની આ ઘટના છે જે આખલાનો આતંક જોવા મળ્યો છે, કયા પ્રકારની ઘટના સર્જાઈ હતી? બિલકુલ છેલ્લા ઘણા દિવસથી સિનોર તાલુકામાં આખલાનો આતંક જે છે તે જોવા મળી રહ્યો છે। આખલો જે છે અત્યાર સુધી જે વાહન ચાલકો છે તેમને પરેશાન કરતો હતો, પરંતુ હવે જે રાહદારીઓ છે તેઓ પણ આ આખલાથી સુરક્ષિત નથી। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક સિનિયર સિટીઝન છે, વૃદ્ધ છે, તે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે અને આખલો જે છે અચાનક તેમને ભેટી મારે છે અને જે સિનિયર સિટીઝન છે લગભગ 3 થી 4 ફૂટ ઉપર ઉછળીને જમીન પર પટકાય છે। આ ઘટના જે છે સામે આવી, તરત જ સ્થાનિક લોકો દોડી આવ્યા અને સિનિયર સિટીઝનની મદદ કરી તાત્કાલિક ધોરણે સિનિયર સિટીઝનને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ત્યારે સ્થાનિક લોકોની એક જ માંગ છે કે સત્વરે એટલે કે વહેલામાં વહેલી તકે આ જે આખલો છે તેને પાંજરે પૂરવામાં આવે, તેનો નિકાલ કરવામાં આવે, કારણ કે આ રીતે જો આખલો લોકો પર હુમલા કરતું રહેશે તો લોકોનું ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ થઈ જશે। ત્યારે અત્યારે આજે સીસીટીવી છે જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, ત્યારે તંત્ર ક્યારે અને કેવી રીતે કામગીરી કરે છે તે જોવું રહ્યું। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। જામનગર ખાતે ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ઇમ્પેક્ટ જોવા મળી છે। રાજ્ય સરકારમાંથી પાઠ્યપુસ્તકોનો જથ્થો જામનગર પહોંચ્યો અને અપના બજારમાં પાઠ્યપુસ્તકનો જથ્થો પહોંચ્યો છે। તો શાળા શરૂ થઈ ગઈ હોવા છતાં પણ વિદ્યાર્થી અને વાલીઓ પાઠ્યપુસ્તક ન મળતા પરેશાન થઈ રહ્યા હતા। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની વધુ એકવાર અસર સામે આવી છે અને હવે જે પાઠ્યપુસ્તકો છે તે જામનગર ખાતે પહોંચી ચૂક્યા છે। શાળા શરૂ થઈ ગયા બાદ જે પ્રકારે પાઠ્યપુસ્તકોની અછત હતી, જેને લઈને ન્યૂઝ 18 ગુજરાતીએ જે અહેવાલ પ્રસારિત કર્યો છે તેની અસર છે તે જોવા મળી રહી છે અને હાલ પાઠ્યપુસ્તકો છે તે જામનગરમાં આવ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ જે પાઠ્યપુસ્તકોનો જથ્થો છે તે અહીં આવી પહોંચ્યો છે। હાલ જે મજૂરો છે તે આ પાઠ્યપુસ્તકો ઉતારી રહ્યા છે। ગોડાઉનની અંદર આ પાઠ્યપુસ્તકો છે તે ભરવામાં આવી રહ્યા છે। જે પ્રકારે બુમરાળ ઉઠી હતી, સ્કૂલ ચાલુ થઈ ગઈ છતાં અહીં પાઠ્યપુસ્તકો નહોતા અને
ન્યૂઝ 18 ગુજરાતીએ જે અહેવાલ પ્રસારિત કર્યો હતો જેને લઈને આજ પાઠ્યપુસ્તકનો જથ્થો છે તે અહીં આવી રહ્યો છે. ખાસ કરીને અહીંના જે લોકો છે એમની સાથે વાત કરીશું. શું કહેશો, જે પ્રકારે બુમરાડ હતી, શાળાઓ શરૂ થઈ ગયા બાદ ન્યૂઝ 18 અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો, પાઠ્યપુસ્તકોનો પાઠ્યપુસ્તકનો જથ્થો આવી પહોંચ્યો છે? મોટા ભાગનો જથ્થો આવી ગયો છે. હજુ એક બે ટાઇટલ એવા છે કે જે હજુ એ સુધી એક પણ વાર નથી આવ્યા. બાકી જે અત્યાર સુધી રાડ હતી, 9મા ધોરણના પુસ્તકો, 10માના અમુક પુસ્તકો, 11મા ધોરણ કોમર્સના અમુક પુસ્તકો, એ મોટા ભાગના આવી ગયા છે. ભલે થોડી ઘણી ટકાવારી ઓછી આપી છે આપણી ડિમાન્ડ કરતા, આપણા શહેરની ડિમાન્ડ કરતા, પણ હવે ધીમે ધીમે કરીને એ પ્રમાણમાં વહેતું થશે કે જેથી બાળકોને પૂરતા પુસ્તકો મળી રહેશે. ધીમે ધીમે ભણવામાં એ લોકો પોતાની રીતે નિયમિતતા લાવી શકશે. હજુ ઘણા પુસ્તકો, 2-3 ટાઇટલ એવા છે જે હજુ સુધી એક પણ વાર નથી આવ્યા. ખાસ કરીને વાત કરવામાં વેકેશન ખુલી ગયા બાદ પણ જે પ્રકારે બુમરાડ હતી, કયા ધોરણ સિવાયના પુસ્તકો છે તે ઓછા હતા? અત્યાર સુધીમાં નતા આવ્યા એવા પુસ્તકોમાં 9મા ધોરણના પુસ્તકો ઘણા બધા ઓછા હતા, જે આવ્યા જ નતા. 1 કે 2 ટાઇટલ સિવાય 7-8 ટાઇટલમાંથી જે આ વખતે આવી ગયા છે. એ સિવાય 11મા ધોરણના કોમર્સના પણ પુસ્તકો ઘણા બધા ઓછા હતા, જે પણ આ વખતે એમાંથી 60% જેટલો માલ આવી ગયો છે. હજી 40% પુસ્તકો તો ઓછા જ છે 11મા કોમર્સમાં, પણ 60% જેટલો માલ આવી ગયો છે. વધુ જે પુસ્તકો બાકી છે ક્યાં સુધીમાં આવી જાય તેવી ધારણા છે? લગભગ આવતા વીક સુધીમાં બોર્ડ આપી દે એવી ધારણા કરી. હજી આવતા વીક સુધીમાં બોર્ડ છે આ પુસ્તકો પૂરા પાડશે. જે પ્રકારે હું દ્રશ્ય દેખાવા માંગીશ, હાલ પુસ્તકોનો જથ્થો છે એ ન્યૂઝ 18 જે અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારબાદ અહીં પુસ્તકો આવી રહ્યા છે. અને જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જે ગોડાઉન છે, આ ગોડાઉનની અંદર અપના બજારનું આ ગોડાઉન છે કે જે જામનગર શહેર અને જિલ્લાના તમામ જે વિક્રેતાઓ છે તેને ત્યાં પુસ્તકો અહીં વિતરણ થાય છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. જ્યારે અહેવાલ પ્રસારિત થયો છે ત્યારે જ અહીં જથ્થો છે તે આવી પહોંચ્યો છે. કિંજલ કાકસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. સુરત શહેરના ખટોદરા વિસ્તારની ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યો છે. 20 વર્ષની સાક્ષી રોકડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો અને 7 મહિના પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા. પરિવાર રહેશે હોવાથી સાસરિયા પક્ષ તરફથી ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સાસરિયા પક્ષ સાથે પતિ મનોજ ખોરશે પણ ત્રાસ આપતો હતો, તો પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. ખટોદરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તો પ્રેમ લગ્ન કરવામાં આવ્યા અને લગભગ 7 મહિના અગાઉ જ આ પ્રેમ લગ્ન કરવામાં આવ્યા હતા અને આખરે આ પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યો છે. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, પ્રેમ લગ્નનો આ કરુણ અંજામ જે યુવતી હતી તેના દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે, શું અપડેટ તેને લઈને? બિલકુલ, સુરતના ખટોદરા વિસ્તારની ઘટના છે. પ્રેમ લગ્નને 7 મહિના થયા હતા અને 20 વર્ષની સાક્ષી રોકડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ખાસ કરીને આ પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યો છે. ખાસ કરીને મન્નર સાક્ષીના સાસરિયા પક્ષ સાથે મનોજ અને તેનો પતિ મનોજ ત્રાસ આપતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જો કે ખટોદરા પોલીસે મન્નર યુવતીના પરિવારની ફરિયાદ લઈ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. જે કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરતમાં મોડેલે આપઘાત કરી લેતા ચકચાર મચ્યો. સુરતમાં કારકિર્દી નાની ઉંમરે ઘડીને પૂરપાટ દોડતી અને માત્ર 23 વર્ષની વયે મોડલ અંજલિ વરમોરાએ પંખે લટકી આપઘાત કરી લેતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો. નવસારી બજાર સ્થિત કાર્તિક એપાર્ટમેન્ટમાં રહેતી 23 વર્ષીય અંજલિ અલ્પેશભાઈ વરમોરાએ પંખે લટકી જીવનને ટૂંકાવ્યું, જેથી આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ. પરિવાર હજુ પણ અંજલિના આ પગલાનું કારણ જાણી શકી નથી. અંજલિની 2 વર્ષ પહેલા જ સગાઈ થઈ હતી અને તેના ફિયાન્સ સાથે ખૂબ ખુશ હતી અને પરિવારમાં પણ કંઈ પ્રોબ્લેમ નહોતો, પરંતુ ઓફિસમાં કંઈ થયું હોવાની પરિવારને આશંકા છે. જ્યારે અંજલિ આપઘાત કરતા પહેલા સોશિયલ મીડિયા પર મૂકેલી 2 પોસ્ટને લઈને પણ શંકા કુશંકા કરવામાં આવી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે મોડલ તેના ફિયાન્સ ચિંતન અગ્રવાલ સાથે આપઘાત કરતા પહેલા વાત કરી હતી. પોલીસ મોડલના મોબાઈલની તપાસ કરી રહી છે. મોબાઈલ ફેસ રીડિંગ લોક છે. પાસવર્ડ કોઈને ખ્યાલ ન હોવાથી મોબાઈલને તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યો. જ્યારે અંજલિએ આપઘાત કર્યો એ રાત્રે અંજલિ અડધો કલાક જ ઘરે એકલી હતી. અંજલિ 1 વર્ષ પહેલા જ મોડેલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો. અલગ અલગ કંપનીઓ સાથે કામ કર્યા બાદ છેલ્લા થોડા સમયથી તેઓ રેવન્યુ મોડલ કાસ્ટિંગ એજન્સીમાં મોડેલિંગનું કામ કરતી હતી. પ્રાથમિક રીતે માનસિક તણાવમાં પગલું ભર્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. જોકે આ મામલે અઠવા પોલીસ વધુ તપાસ કરી રહી છે.
જામનગર જીજી હોસ્પિટલમાં મહિલાએ હોબાળો મચાવ્યો અને જીજી હોસ્પિટલના સ્ટાફનો મોબાઈલ ફોન આંચકી મહિલાએ ફોન પછાડીને તોડી નાખ્યો હતો. ફોન તોડતો વિડીયો પણ વાયરલ થયો છે. તો મોડી રાત્રે સરકારી હોસ્પિટલમાં સિક્યોરિટી અને મહિલા વચ્ચે કોઈ વાતને લઈ માથાકૂટ થઈ હતી અને મામલો એટલો બીચક્યો કે પછી ત્યારબાદ જે મોબાઈલ હતો તે છીનવીને મોબાઈલ તોડી પાડવામાં આવ્યો હોય તે પ્રકારનો આખો વિડીયો છે તે પણ સામે આવ્યો છે. અમરેલીમાં લોહી તરસ્યા દીપડાનો આતંક જોવા મળ્યો છે. દીપડાએ હુમલો કરતા આધેડનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. તો ધારીના સોઢાપર વિસ્તારની આ ઘટના સામે આવી છે. ઘરના ફળિયામાં સૂતા હતા ત્યારે હુમલો કર્યો હતો. ટૂંકી સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું છે. 2 દિવસ પહેલા દીપડાએ હુમલો કર્યો હતો અને ત્યારબાદ જે વૃદ્ધા છે તેમનું મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. તો દીપડા દ્વારા હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે જેમાં આધેડનું મોત નીપજ્યું છે. ધારીના સોઢાપરા વિસ્તારની આ ઘટના છે. તો અમરેલીમાં લોહી તરસ્યા દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. તો દીપડા દ્વારા 2 દિવસ પહેલા હુમલો કરવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. તો દીપડાના આટાફેરાને કારણે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, દીપડાની લટાર જોવા મળતી હોય છે અને હવે તો હુમલા થઈ રહ્યા છે. શું અપડેટ? સ્થાનિકોમાં કેટલો ડર? બિલકુલ કોમલ, ખાસ કરીને જે જંગલ વિસ્તારની આસપાસના ગામડાઓ આવેલા છે ત્યાં સૌથી વધારે આ રાની પશુઓનો ડર રહેતો હોય છે. 2 દિવસ પહેલા જ ધારીના સોઢાપરા ગામના એક આધેડને દીપડાએ હુમલો કરી અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેમનું આજે સવારે મૃત્યુ થયું છે. 2 દિવસ પહેલા જ હજુ વાકિયા ગામમાં પણ એક વ્યક્તિને દીપડાએ ઈજા પહોંચાડી હતી. પરંતુ આ સમગ્ર ઘટનામાં કોમલ સૌથી મોટી વાત એ છે કે વન વિભાગ છે કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. ભૂતકાળમાં પણ 2 ઘટનાઓ એવી બની હતી જેમાં પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે જે મૃત્યુ થયું છે સિંહોને કારણે થયું છે, પરંતુ હજુ સુધી વન વિભાગે સ્વીકાર્યું નથી. આજે જે ઘટના બની છે તેમાં પણ વન વિભાગ જાણે ફીફા ખાંડી રહ્યું હોય તે પ્રમાણે હજુ એ વાત સ્વીકારવા તૈયાર નથી કે દીપડાના કારણે એમનું મૃત્યુ થયું છે, જેના કારણે લોકોમાં ભય છે વધુ પ્રસરી રહ્યો છે. કોમલ જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમીરગઢના ખેમરાજા ગામે ગઈકાલે દીપડાએ 3 લોકો ઉપર હુમલો કર્યો હતો અને અમીરગઢ તાલુકાના ખેમરાજા ગામની પહાડી વિસ્તારમાં દીપડાની અજાણ્યા શખ્સોએ હત્યા કરી દીધી હતી. દીપડાના માથા પર ધોકાથી હુમલો કરીને ઈજા પહોંચાડી તેની હત્યા કરી દેવામાં આવી છે. તો વન વિભાગની ટીમે દીપડાનું બાલારામ રેસ્ક્યુ સેન્ટર ખાતે પેનલ પીએમ કરાવી અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શેડ્યુલ 1ની કેટેગરીમાં આવતા દીપડાની અંતિમ ક્રિયા માટે વન વિભાગે કોર્ટમાં પરમિશન માંગી દીપડાની વિધિવત અંતિમ ક્રિયા કરવામાં આવી છે. તો દીપડા દ્વારા હુમલા કરવાની ઘટના સામે આવતી હોય છે, પરંતુ હવે દીપડાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. ધોકા વડે હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ દીપડાની હત્યા કરી દેવામાં આવી છે. તો અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે વન વિભાગ દ્વારા કોર્ટમાં અંતિમ વિધિ કરવા માટેની કોર્ટમાં પરમિશન પણ માંગવામાં આવી છે. તો દીપડાની વિધિવત અંતિમ ક્રિયા પણ કરવામાં આવી છે. તો શેડ્યુલ 1ની કેટેગરીમાં આવતા દીપડાની અંતિમ ક્રિયા માટે વન વિભાગ દ્વારા કોર્ટમાં પરમિશન માંગવામાં આવી છે. દીપડાની વિધિવત અંતિમ ક્રિયા કરવામાં આવી છે. તો દીપડાની જે હત્યા નિપજાવવાનો આ મામલો સામે આવ્યો છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. છોટાઉદેપુરમાં તલના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો રડ્યા. છોટાઉદેપુર પંથકમાં ખેડૂતોએ સારા ભાવ મળશે તેવી આશાએ હોશે તલનું મબલક વાવેતર કર્યું. ધારણા મુજબ તલનું બમ્પર ઉત્પાદન પણ થયું, પણ તલ માર્કેટમાં લઈને પહોંચ્યા અને ભાવ સાંભળ્યા તો ખેડૂતના પગ તળેથી ચપીને ખસી ગઈ, કેમ કે તલના ભાવ એક જ વર્ષમાં તળિયે બેસી જતા ધરતીપુત્રોને રડવાનો વારો આવ્યો. ગત વર્ષ કરતા આ વર્ષે તલના ભાવમાં ધરખમ ઘટાડો થયો. નસવાડી, બોડેલી, સંખેડા તાલુકામાં 20 કિલો તલના 1700 રૂપિયા, જ્યારે ક્વિન્ટલના 8500 રૂપિયા મળતા ખેડૂતોમાં નારાજગી છે. ગત વર્ષે 20 કિલોના 2800 રૂપિયા હતા અને ક્વિન્ટલના 14000 રૂપિયા હતા. આ વખતે ભાવ વળતા થઈ ગયા. ઉપરથી કમોસમી વરસાદમાં પાક ધોવાતા બમણો ફટકો પડ્યો. હવે મજૂરીનો ખર્ચ પણ નીકળે એવો નથી. બેંકમાંથી લોન લીધી છે તે પણ ભરપાઈ થઈ શકે તેમ નથી, જેથી હાલ ધરતીપુત્રોનો પાયમાલ થવાનો વારો આવ્યો છે. તલ તો ખેડૂતોના સપનાના તાર કરી ચૂક્યું છે.
રૂપ દબાણ દૂર કરવામાં આવ્યું છે। સુખનાથ ચોકમાં આવેલ પાનની દુકાન તોડી પાડવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી નોટિસ તો ગેરકાયદેસર બાંધકામ કરી દુકાન બનાવવામાં આવી હતી। મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવામાં આવ્યું છે। ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા માટે કામગીરી કરવામાં આવતી હોય છે। તો જૂનાગઢના આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે અડચણરૂપ દબાણો હતા તે દબાણ દૂર કરવામાં આવ્યા છે અને સુખનાથ ચોકમાં આ પાનની દુકાન આવેલી હતી તે તોડી પાડવામાં આવી છે। પહેલા નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ તંત્ર દ્વારા આ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। કચ્છના અંજારમાં કુખ્યાત આરોપીના ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે। આરોપી મુસ્તાક ઉર્ફે મુસ્યોના દબાણ પર ડિમોલિશન કરવામાં આવ્યું છે। પોતાના અંગત વસવાટ માટે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું। આરોપી વિરુદ્ધ હત્યાની કોશિશ, રાયોટિંગ, પ્રોબિશન તેમજ મારામારી જેવા ગંભીર ગુના નોંધાયેલા છે અને કુલ 22 લાખથી વધુનું દબાણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી અને તોડી પાડવામાં આવ્યું છે। તો દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। કચ્છના અંજારના આ દ્રશ્યો કે જ્યાં ગુનેગારના દબાણો પર હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે મેગા ડિમોલેશન। શહેરના ધોબી સોસાયટીથી બોર તળાવ સુધી બાકી રહેલા દબાણો હટાવવામાં આવ્યા તો ગણેશજી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવવામાં આવ્યા છે। 60 જેટલા કાચા પાકા મકાનો તેમજ મસ્જિદને મનપા દ્વારા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। મહાનગરપાલિકાના 3 વિભાગોના 50થી વધુ સ્ટાફ દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયા છે। ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ તરફ અમદાવાદમાં ફરી એકવાર તંત્રનું બુલડોઝર ફર્યું છે। કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફર્યું છે। જુહાપુરા સ્થિત ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। 1000 વાર જગ્યા પર બાંધેલા ઝુબેદા હાઉસ પર કાર્યવાહી કરવામાં આવી। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર રહ્યા છે। તો જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે તે દબાણો દૂર કરવાની કામગીરી હવે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। ઝુબેદા હાઉસને પણ તોડી પાડવામાં આવ્યું છે। અમદાવાદના કુખ્યાત ગેંગસ્ટર નઝીર વોરાના મકાન ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। જુહાપુરામાં જે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર જે ઝુબેદા હાઉસ બનાવી દીધું હતું અને એને અત્યારે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ઝુબેદા હાઉસના અંદરના દ્રશ્યો છે કે જ્યાં આલિશાન મકાન જે સરકારી જે જમીન ઉપર ગેરકાયદેસર આ બાંધકામ કરવામાં આવ્યું હોવાની વિગતો જે સામે આવી છે અને પોલીસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી આ મકાનનું બાંધકામ જે છે તે તોડી પાડવામાં આવી રહ્યું છે। આ નઝીર વોરા જે છે તેમની સામે 30થી વધુ જે ગુના જે છે તે પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે અને તેમાં મર્ડરની વાત હોય કે ખંડણીની વાત હોય કે રાયોટિંગની વાત હોય કે જેવા અલગ અલગ જે ગુના જે છે તે આ નઝીર વોરા સામે નોંધાઈ ચૂક્યા છે। અને હવે જે પ્રકારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જે આદેશ આપવામાં આવ્યા છે કે જે પણ કુખ્યાત ગેંગસ્ટર હોય તેના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવે અને તે અંતર્ગત અત્યારે નઝીર વોરાનું જે જુહાપુરામાં આવેલો ઝુબેદા હાઉસ છે કે જ્યાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે અને પોલીસ દ્વારા જે છે તે કડક કાર્યવાહી આ ડિમોલિશનની જે કરવામાં આવી રહી છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અમદાવાદનું આ ઝુબેદા હાઉસ કે જેને તોડી પાડવામાં આવી રહ્યું છે, ગેરકાયદેસર રીતે જે દબાણ કરી દેવામાં આવ્યું હતું તે દબાણ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। ત્યારે અમદાવાદમાં ફરી એકવાર તંત્રનું બુલડોઝર ફર્યું છે। કુખ્યાત નઝીર વોરાના બાંધકામનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। 1000 વારમાં આ જે ગેરકાયદેસર દબાણ છે તે કરી દેવામાં આવ્યું હતું અને તેને
દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 1012ના જે ઝુબેદા હાઉસ આવેલું હતું તે તોડી પાડવામાં આવ્યું છે, તે ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે. આલિશાન ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હતું અને તેને અત્યારે તંત્ર દ્વારા ધ્વસ્ત કરવામાં આવ્યું છે અને ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે કાયદામાં નહીં રહે તેને આ પ્રકારે જ ભાનમાં લાવવામાં આવશે, સમજાવવામાં આવશે, તે પ્રકારની અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. આ 4 વિસ્તારની એ તસવીર, જૂનાગઢ, ભાવનગર, કચ્છ તેમજ અમદાવાદની એ તસવીર કે જ્યાં આરોપીઓ દ્વારા જે ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવ્યા છે તે હવે હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઝુબેદા હાઉસ તોડી પાડવામાં આવ્યું. જૂનાગઢ, ભાવનગર અને કચ્છના પણ એ દ્રશ્યો અને કચ્છ અંજારમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. તો બીજી તરફ જૂનાગઢમાં પણ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.